હેલો દોસ્તો, હાલના સમયની અંદર તમે તમારા આજુબાજુ બીમારીની સંખ્યા વધતી જોઈ રહ્યા છો. તમારી આજુબાજુ કફને લગતા રોગો, શરદી, ઉધરસ, તાવ જેવા રોગો વધી રહ્યા છે, જેનું એક કારણ છે ઋતુચર્યાને ફોલો ન કરવું. હજારો વર્ષ પહેલા મહર્ષિ વાગ્ભટ પોતાના ગ્રંથ અષ્ટાંગ હૃદયની અંદર લખે છે કે હેમંતે ચિયતે શ્લેષમાં વસંતે ચ પ્રકુપ્યતિ, એટલે કે આના પહેલા જે ઋતુ હતી હેમંત ઋતુ અને શિશિર ઋતુ, જે ઠંડીની ઋતુ હતી, જેના કારણે આપણા શરીરની અંદર કફનો સંચય થઈ ગયો હોય, અને અત્યારે જે વસંત ઋતુ આવી છે, ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે, તો સૂર્યકિરણ જે આપણા શરીર ઉપર પડે એના કારણે એ કફ, સંચિત થયેલો કફ એ પીગળવા લાગે છે અને આપણી જે પાચકની જે અગ્નિ હોય એને મંદ કરે છે. અને મહર્ષિ ચરકે તો બધા જ રોગોનું કારણ મંદાગ્નિ કહ્યું છે. સર્વે રોગા આપી મંદાગ્નો. તો અત્યારે આવા રોગોથી બચવા માટે આપણે વસંત ઋતુચર્યાનું પાલન કરવું જોઈએ. કફ દોષ ઘટાડવા વાળા ખોરાક ખાવા જોઈએ. જૂના ઘઉં અને જવની રોટલી ખાવી જોઈએ. મધનું સેવન કરવું જોઈએ. રોજ સવારે ઉઠીને વ્યાયામ કરવો જોઈએ. ઘી તેલનું સેવન ઓછું કરવું જોઈએ. જે વસ્તુઓ આપણે શિયાળાની અંદર ઘી તેલ વાળી વધારે ખાતા હતા એ વસ્તુ અત્યારે બંધ કરી દેવી જોઈએ. વધારે ઠંડા પદાર્થોનું સેવન, દિવસે સૂવું અને અમ્લ અને મધુર રસ પદાર્થોનું સેવન આ સમયની અંદર બંધ કરવું જોઈએ. તો સદા નિરોગી રહેવા માટે આયુર્વેદને અપનાવો. અંતે નારાયણ સ્મૃતિ. જય શ્રી કૃષ્ણ.